ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હું તારા વિદ્યા મંદિર હાઈસ્કૂલમાંથી મિનેશ રાણા ધોરણ 12ની અંદર આજનો વિષય લઈને આવી રહ્યો છું, અર્થશાસ્ત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે બેરોજગારી ઉદ્ભવવાના જે કારણો છે તેની ચર્ચા કરીશું અને બેરોજગારી ઉદ્ભવવાના કારણોનો જે જવાબ છે તે આજે કમ્પ્લીટ કરીશું. તો એમાં આગળ જે આપણે જે પોઈન્ટની વાત કરી ગયા છે, કારણની વાત કરી ગયા છે, એકવાર જણાવી દઉં કે બેરોજગારી ઉદ્ભવવા માટે સૌથી મહત્વનું કારણ છે પહેલું કે વસ્તી વૃદ્ધિનો ઊંચો દરને કારણે બેરોજગારી વધે છે. રોજગારીની તકોમાં ધીમો વધારો થયો છે. બચત અને મૂડીરોકાણના નીચા દરને કારણે બેરોજગારી ઉદ્ભવવા પામી છે. બચત ઓછી છે, મૂડીરોકાણ ઓછું છે, જેને કારણે બેરોજગારી ઉદ્ભવે છે. ત્યાર પછી મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવામાં આવે છે. જો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવામાં આવે તો બેરોજગારીને આપણે ઘટાડી શકાય, પરંતુ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવામાં આવે છે, જેને કારણે બેરોજગારી ઉદ્ભવવાનું એક મહત્વનું કારણ કહી શકાય. તે ઉપરાંત આપણા દેશની અંદર વ્યાવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ છે. જે પ્રોફેશનલ બેઝ પર જે એજ્યુકેશન મળે છે એ નીચું પ્રમાણ છે. ત્યાર પછી માનવ શક્તિનું જે આયોજન ખરું એનો અભાવ જોવા મળે છે, જેને કારણે બેરોજગારી ઉદ્ભવતી હોય છે. હવે ત્યાર પછીનો આગળના પોઈન્ટ વિશે ચર્ચા કરીશું. અનએમ્પ્લોયમેન્ટ માટેનું એક ઇમેજ આપેલી છે કે બેરોજગાર વ્યક્તિઓ. તો એના આઘાત કારણો વિશે ચર્ચા કરીએ તો સાતમું કારણ તેનું જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા. તો બેરોજગારી ઉદ્ભવવા માટે અથવા બેરોજગારીમાં વધારો કરવા માટેનું એક બીજું મહત્વનું કારણ કહી શકાય કે જાહેર ક્ષેત્ર જે કાર્યક્ષમતાએ કામ કરવું જોઈએ એવી કાર્યક્ષમતાએ કામ કરતા નથી. અને જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતાને કારણે પણ બેરોજગારી ઉદ્ભવે છે. જેમ કે આઝાદી પછી ભારતમાં ખાનગી ક્ષેત્ર કરતા જાહેર ક્ષેત્રના વિકાસને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. જાહેર ક્ષેત્રના એકમોની સંખ્યા અને તેમાં મૂડીરોકાણમાં ખૂબ જ વધારો થયો છે. જાહેર ક્ષેત્રની અંદર ખૂબ જ વધારે મૂડીરોકાણ કરવામાં આવે છે. જાહેર ક્ષેત્રે રોજગારીને સર્જનના જે અંદાજો કરવામાં આવ્યા હતા તે પ્રમાણે રોજગારીનું સર્જન કરવામાં જાહેર ક્ષેત્ર નબળી કાર્યક્ષમતાને કારણે સફળ થયા નથી. એટલે સરકારને એવું હતું કે જાહેર ક્ષેત્રની સ્થાપના કરવાથી, જાહેર ક્ષેત્રમાં વધારે મૂડીરોકાણ કરવાથી વધારે લોકોને રોજગારી પ્રાપ્ત થશે. પરંતુ જે રોજગારીનું અંદાજે નક્કી કર્યા હતા અથવા જે રોજગારીનું અંદાજનું તેમને સર્જન કર્યું હતું કે આટલી રોજગારી આપણે પૂરી પાડીશું, પણ જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતાને કારણે એટલી રોજગારી તેઓ પૂરી પાડી શક્યા નથી. પ્રમાણમાં વધુ રોજગારી આપી શકે તેવા ખાનગી ક્ષેત્ર ઉપર જાહેર ક્ષેત્રના વિકાસના હેતુસર અંકુશો મૂકવામાં આવ્યા હતા. ખાનગી ક્ષેત્ર વધારે રોજગારી પૂરી પાડતું હતું, પરંતુ જાહેર ક્ષેત્રના વિકાસ માટે ખાનગી ક્ષેત્ર ઉપર કેટલાક અંકુશો લગાવવામાં આવ્યા હતા. તેમજ ખાનગી ક્ષેત્રના વિકાસ માટે પૂરતું ધ્યાન પણ આપવામાં આવતું હતું નહીં. એટલે ખાનગી ક્ષેત્ર ઉપર કોઈ ફોકસ કરવામાં આવતું નહીં. સરકાર દ્વારા એના ઉપર કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું ન હતું. આમ રોજગારીની તકો ઓછી ઊભી થઈ શકી અને બેરોજગારીમાં વધારો થતો જોવા મળ્યો હતો. ત્યાર પછી છે કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના. એટલે કૃષિ ક્ષેત્રનો જો વિકાસ થવો જોઈએ તો એ કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના થવા લાગી. કારણ કે કૃષિ ક્ષેત્રમાં સૌથી વધારે રોજગારી પ્રાપ્ત થતી હતી, તેમ છતાં પણ કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના થવા લાગી. તો ભારત આપણે જાણીએ છીએ કે કૃષિ પ્રધાન દેશ છે અને ભારતની મોટા ભાગની વસ્તી ગામડાઓમાં વસે છે. હવે આ વસ્તી મોટે ભાગે રોજગારી માટે કૃષિ ક્ષેત્ર પર જ આધાર રાખતી હોય છે. તેથી કૃષિ ક્ષેત્ર વધારે રોજગારી પૂરી પાડે તેવું આયોજન કરવું જોઈએ કે કૃષિ ક્ષેત્રમાં વધારે રોજગારી પૂરી પાડી શકાય અથવા તો પ્રાપ્ત કરી શકાય. પરંતુ ભારતની આર્થિક વિકાસની જે નીતિ બનાવેલી હતી એમાં કૃષિ ક્ષેત્ર કરતા તો અન્ય ક્ષેત્રને વધારે મહત્વ આપવામાં આવ્યું હતું. ઉદ્યોગ ક્ષેત્રને, સેવા ક્ષેત્રને, એ કૃષિ કરતા વધારે અન્ય ક્ષેત્રોને મહત્વ આપવામાં આવ્યું. પરિણામ સ્વરૂપે કૃષિ ક્ષેત્રના વિકાસને ઓછું મહત્વ અપાતા કૃષિ ક્ષેત્રનો યોગ્ય વિકાસ થઈ શક્યો હતો નહીં. અને તેને કારણે તેમાં રોકાયેલા જે શ્રમિકો ખરા એને પૂરા સમયની રોજગારી મળી શકે તેવું નક્કર આયોજન પણ થઈ શક્યું હતું નહીં. આમ કૃષિ ક્ષેત્રે આવેલી હરિયાળી ક્રાંતિનો લાભ જે ખરો એ લાભ પણ દેશમાં પંજાબ, હરિયાણા જેવા અમુક રાજ્યને થયો હતો. હરિયાળી ક્રાંતિનો લાભ તમામ રાજ્યોને પ્રાપ્ત થયો હતો નહીં. જેથી કૃષિ ક્ષેત્રે સાર્વત્રિક રોજગારીની તકોમાં વધારો થઈ શક્યો હતો નહીં. પરંતુ વસ્તીનું કૃષિ ક્ષેત્ર પરનું ભારણ, અપૂરતી સિંચાઈની સગવડ, કૃષિ ધિરાણની અપૂરતી સગવડ, વરસાદની અનિશ્ચિતતા
તેમજ કૃષિ ક્ષેત્રના અન્ય જોખમોને કારણે ભારતમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ પૂરતો થયો હતો નહીં. એટલે કૃષિ ક્ષેત્ર જે કંઈ પણ સગવડ જોઈતી હતી, જે સુખ સુવિધા જોઈતી હતી, જે સિંચાઈની સગવડ હતી, જે કૃષિનું ધિરાણ માટે જે નાણાકીય લેવડ દેવડ થાય અથવા તો કૃષિમાં રોકાણ કરી શકે એવા રૂપિયાની જરૂર હતી, એવા માટેનો કોઈ યોગ્ય વિકાસ થયો હતો નહીં. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં બિન કૃષિ ક્ષેત્રનો પણ અપૂરતો વિકાસ થયો હતો. જે કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી નથી એવા બીજા નવા ઉદ્યોગો જે હતા, લઘુ ઉદ્યોગો હતા, તેનો પણ અપૂરતો વિકાસ થયો હતો. તેથી ખાસ કરીને કૃષિ ક્ષેત્ર ઉપર આધારિત ગ્રામીણ શ્રમિકોમાં મોસમી બેરોજગારી અને પ્રચ્છન્ન બેરોજગારી વ્યાપક પ્રમાણમાં જોવા મળતી હતી. ત્યાર પછી છે શ્રમની ઓછી ગતિશીલતા. તો શ્રમ ઓછી ગતિશીલ બન્યો તો કેટલાક સંજોગોમાં શ્રમની ઓછી ગતિશીલતાને કારણે પણ બેરોજગારીની સમસ્યા સર્જાય છે. ભારતમાં ક્યારેક સામાજિક પરિબળો, કૌટુંબિક સંબંધો, ભાષા, ધર્મ, રીત રિવાજ, સંસ્કૃતિ, માહિતીનો અભાવ, વાહન વ્યવહારની અપૂરતી સગવડો તેમજ રહેઠાણની સમસ્યા જેવા અનેક કારણોસર શ્રમની ગતિશીલતામાં અવરોધ સર્જાય છે. જેને કારણે બેરોજગારીની સમસ્યા વધે છે. એટલે કે એક સિમ્પલ ઉદાહરણ આપું વિદ્યાર્થી મિત્રો, કે ઉચ્ચ શિક્ષણ મેળવેલા લોકો જે ખરા એ ગામડામાં, પછાત વિસ્તારોમાં કે દૂરના સ્થળોએ કામ મળતું હોવા છતાં પણ તેઓ જવા તૈયાર નથી. એટલે જે લોકોએ સારું એવું એજ્યુકેશન મેળવેલું છે, સારા એવા એજ્યુકેશન ક્વોલિફાય થયેલા હોય છે, હવે એવા ઉચ્ચ શિક્ષણ મેળવેલા લોકો શું છે કે તેઓ ગામડાની અંદર, પછાત વિસ્તારોની અંદર કે દૂરના સ્થળોએ કામ મળતું હોય ને તેમ છતાં તેઓ ત્યાં આગળ કામે જતા નથી, પણ બેરોજગાર રહેવાનું પસંદ કરે છે. એટલે મોટે ભાગે આવી વ્યક્તિઓ શહેરમાં જ કામ મેળવવાનો આગ્રહ રાખતા હોય છે. જે શક્ય ન બનતા બેરોજગાર તેઓ રહેવું પડતું હોય છે. એટલે શહેરી જીવનના આકર્ષણો તથા સુવિધાઓથી આકર્ષેલા લોકો રોજગારી માટે ગામડામાં જવાનું પસંદ કરતા નથી. એટલે વિદ્યાર્થી મિત્રો આપના રહેણીકરણની, સામાજિક આપના પરિબળો, કુટુંબના જે સંબંધો જ આપને એક એટલે કહેવાય કે મા બાપને છોડીને આપણે જવું નથી, અથવા બીજી કશાય જગ્યાએ પણ નોકરી મળતી હોય સારી, તેમ છતાં પણ આપણે કુટુંબને એવા એટમોસ્ફિયર એવું હોય, આપનું ફેમિલી એટમોસ્ફિયર કે જેને છોડીને આપણે જવાનું મન ન થાય, અથવા તો એવો લાગણીભર્યો સંબંધ હોય કે તેને ત્યાંથી છોડીને જવાનું મન થતું હોતું નથી. એટલે સ્વાભાવિક છે કે તેઓ જે જગ્યા પર સારી કામ મળતું હોય, એ સારી પોસ્ટ મળતી હોય, તેમ છતાં પણ તેઓ તે કામે જતા નથી અને બેરોજગાર રહેવાનું પસંદ કરે છે. એટલે શ્રમની ઓછી ગતિશીલતા. એટલે એવા કેટલાક પરિબળો છે કે જે પરિબળો આપણે બહાર જવા માટે અવરોધ કરે છે અને આપણે પરિવારની સાથે, ફેમિલી સાથે રહેવા માટેનું પસંદ કરતા હોઈએ છીએ, જેથી અહીં જ રોજગારી પ્રાપ્ત થાય એવા વિચારસરણીને કારણે બેરોજગાર કેટલીક વાર બનતા હોય છે. ત્યાર પછી અપૂરતી માળખાકીય સુવિધાઓ. તો ગ્રામ્ય વિસ્તારમાં અપૂરતી માળખાકીય સુવિધાઓ પણ બેરોજગારીની સમસ્યા માટેનું એક મહત્વનું કારણ છે. એટલે ગામડામાં અપૂરતી વાહન વ્યવહારની સગવડ છે, સારા રસ્તાઓની ઓછી સગવડ છે, શિક્ષણ, આરોગ્ય અને વીજળીની અપૂરતી સુવિધા હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીનું સર્જન મોટા પાયા પર કરી શકાતું નથી. જેમ કે ગામડામાં ઉદ્યોગો માટે સસ્તા દરે શ્રમિકો મળી રહે, કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગોને કાચો માલ સરળતાથી મળી શકે તેમ છે, પરંતુ ત્યાં ઉદ્યોગો માટે સતત અને પૂરતી વીજળીની સગવડનો અભાવ હોવાથી લોકો ગામના વિસ્તારમાં ઉદ્યોગો સ્થાપવા માટે તૈયાર હોતા નથી. પરિણામે નવી રોજગારી ઊભી ન થતા બેરોજગારી સર્જાય. એટલે ગામડાની અંદર અપૂરતી સુવિધા હોવાને કારણે ગામડાની અંદર જો આપણે ઉદ્યોગો સ્થાપવા હોય તો એ ઉદ્યોગ આપણે સ્થાપી શકતા નથી, કારણ કે તે ઉદ્યોગને ધારી લો કે ત્યાં ગામડાની અંદર આપણે સસ્તા દરે શ્રમિકો મળી રહે, કામ મળી રહે, અથવા તો જે રોજગાર એટલે કામદારો મળી રહે છે, અને કૃષિ ક્ષેત્ર માટેનો જે કાચો માલ ખરો એ પણ આપણે સરળતાથી મળી રહે છે, પરંતુ જે વીજળી છે, વીજળીનો જે સપ્લાય છે એ જ જો અવિરતપણે ચાલતો હોય, સતત મળતો નહીં હોય, તો સ્વાભાવિક છે કે ત્યાં આગળ ઉદ્યોગો સ્થાપવા માટે થોડો વિચાર કરવો પડે છે કે ઉદ્યોગ કાયમ માટે ધમધમશે કે પછી કાયમ માટે ચાલશે કે કેમ. એટલે વીજળીની અપૂરતી સુવિધાને કારણે ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્યોગો સ્થાપી શકાતા નથી, જેને કારણે ગ્રામ્ય વિસ્તારની જે બેરોજગારી ખરી તે આપણે દૂર કરી શકતા નથી. એટલે કે અપૂરતી માળખાકીય સુવિધાને કારણે પણ બેરોજગારી ઉદ્ભવી શકે છે. બસ તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. બેરોજગારી ઉદ્ભવવાના કારણોનો જે સવાલ છે તે અહીં પૂર્ણ થાય છે. તમારે હોમવર્કની અંદર તે લખવાનું રહેશે. થેન્ક યુ સો મચ.